गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 10 ધોરણ 9 વિષય વિજ્ઞાન અને એમાંથી આપણું ચેપ્ટર નંબર 6 પેશીઓ. ઓકે, ઇટ મીન્સ ટીશ્યુ. હવે એમાં આપણે જોયું આગળ પેશી એટલે કે શું, તો કે એક કરતાં વધારે સમૂહ કોષનો સમૂહ હોય એને આપણે પેશી કહેવામાં આવે છે. બરાબર છે. હવે આપણે જોઈશું વનસ્પતિ પેશીઓ વિશે. એમાં છે પેલું વર્ધનશીલ પેશી. કઈ છે? વર્ધનશીલ પેશી. હવે એના માટે આપણે પ્રવૃત્તિ કરવાની છે. 2 કાચના જાર લેવાના અને તેમાં પાણી વડે સંપૂર્ણ ભરી દેવાનું છે. હવે ડુંગળીના 2 કંદ લેવાના અને પ્રત્યેક જાર પર એક એમ મૂકી દેવાના છે. આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે. હવે થોડાક દિવસો પછી બંને ડુંગળીના કદના મૂળની લંબાઈ માપવાની છે. એના જે મૂળ દેખાય છે એની લંબાઈ માપવાની છે. પહેલા દિવસે, બીજા દિવસે અને ત્રીજા દિવસે મૂળની લંબાઈ માપો. બીજા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર જેટલા કાપો. ત્યારબાદ બંને જારમાં રાખેલા ડુંગળીના કંદોની મૂળની લંબાઈને 5 દિવસ સુધી નિરીક્ષણ કરો અને પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપને નીચેના કોષ્ટકમાં લખવાની છે. બરાબર છે. એટલે આના પરથી ખબર પડે છે કે મૂળ કાપીએ તો શું થાય છે, કેવી રીતે આગળ વધે છે અને કેટલી લંબાઈમાં વધારો થાય છે એ. ઉપરયુક્ત નિરીક્ષણને અનુલક્ષીને નીચેના આપેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે કે કયા જારમાં રાખેલ ડુંગળીના કંદની મૂળની લંબાઈ વધારે હશે. ઓકે, મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે. જ્યારે આપણે જાર 2માં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તેની વૃદ્ધિ થવાનું બંધ થઈ જાય છે અને શા માટે? તો કે વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. વનસ્પતિની અંદર એની વૃદ્ધિ કેટલાક વિસ્તારોમાં અને કેટલાક નિશ્ચિત સમય સુધી થાય છે. આવું વિભાજનશીલ પેશીના કારણે થાય છે. શેના કારણે? તો કે વિભાજનશીલ પેશી આવેલી હોય છે એના કારણે આવું જોવા મળે છે. આ પેશીને વર્ધનશીલ પેશી તરીકે પણ ઓળખાય છે. આ પેશી આવા પ્રદેશમાં જ જોવા મળે છે. બરાબર છે. કેવા પ્રદેશમાં? તો કે આપણે જોયું તે પ્રમાણે ડુંગળીમાં કેવી રીતે હોય છે એ પ્રમાણે એ સમયે એ જગ્યા પર જોવા મળે છે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર છે. એ વર્ધનશીલ પેશી જ્યાં હોય એના આધારે આપણે અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ જેવા હોય છે. એટલે કે વર્ધનશીલ પેશી જે હોય એનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે નવા જે કોષો હોય એ કોના જેવા હોય છે? તો કે વર્ધનશીલ જેવા હોય છે. પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે. એટલે કે જેમ જેમ એ મોટા થતા જાય છે, પરિપક્વ થતા જાય છે, તેમ તેમ તેનામાં પરિવર્તન આવતું જાય છે અને અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે. બરાબર. અને ક્યારેક ક્યારેક અન્ય પેશીઓમાં પણ વિભાજન થઈ જાય છે. નીચે આપણને આકૃતિ આપેલી છે વર્ધનશીલ પેશીનું સ્થાન. તો કે આમાં જુઓ, પહેલાં સૌથી ઉપર છે એ કયું છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. પછી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. પછી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ઓકે, એટલે કે સૌથી પહેલાં આવે છે અગ્રસ્થ, પછી આવે છે આંતરવિષ્ટ એટલે કે મધ્ય અને પછી આવે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં હોય છે? મૂળ અને પ્રકાંડની વૃદ્ધિવાળા, એટલે જ્યાં વૃદ્ધિ થતી હોય ત્યાં આપણને આ વર્ધનશીલ પેશી જોવા મળે છે અને તેમની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. કોણ? વર્ધનશીલ પેશી.
પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. એટલે કે પ્રકાંડમાં જે પરિઘીય વિસ્તાર છે અને મૂળમાં જે વૃદ્ધિ થાય છે એ શેના દ્વારા? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે તેનું થાય છે. હવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કેટલીક વનસ્પતિઓની ગાંઠની નજીક જોવા મળે છે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં હોય છે? તો કે ગાંઠની અંદર જોવા મળે છે. વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમાં કોષરસ વધારે ઘટ્ટ, પાતળી અને સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. તેઓ રસધાની ધરાવતા નથી. શું આપણે વિચારી શકીએ કે તેઓ રસધાની કેમ ધરાવતા નથી? તેના માટે કોષો પર આધારિત પ્રકરણમાં ઉલ્લેખિત રસધાનીઓના કાર્યો વિષયક જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. હવે એના પછી આવે છે આપણી સ્થાયી પેશી. આપણે પહેલાં વાત કરીએ કઈ હતી? વર્ધનશીલ પેશી. અને હવે વાત કરશું એ કઈ છે? તો કે સ્થાયી પેશી. હવે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? તેઓ એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. સ્થાયી પેશી મોટી થઈ જાય છે પછી એ શું કરે છે? વિભાજન થવાની ક્ષમતા ગુમાવી દે છે અને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે વિભાજન થવાની ક્ષમતા ગુમાવી દે છે ત્યારે સ્થાયી પેશી બની જાય છે અને એનું વિશિષ્ટ કાર્ય કરવા માટે, બરાબર, સ્થાયી પેશીનું કાર્ય પાછું વિશિષ્ટ હોય છે. એ પોતાનું કાર્ય કરવા માટે પોતાનો વિશિષ્ટ આકાર એટલે કે સ્થાયી આકાર પ્રાપ્ત કરી લે છે અને પોતાનો આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. વિભેદીકરણને લીધે વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનો વિકાસ થાય છે. શું થાય છે? વિકાસ થાય છે. હવે એના માટે ફરી પાછી આપણે એક પ્રવૃત્તિ કરશું. એક વનસ્પતિનું પ્રકાંડ લેવાનું છે અને તમારા શિક્ષકની મદદથી તેના પાતળા છેદ લેવાના છે. પ્રકાંડ લઈ અને એક પાતળું છેદ લેવાનું છે, એટલે કે એને કાપીને એક એનું પટલ લેવાનું છે. હવે બધા જ છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરવાનું છે. સેફ્રેનિનની મદદથી એને શું કરવાનું છે? છાંટવાનું છે. એક સ્પષ્ટ સારા છેદને સ્લાઇડ પર આસ્થાપિત કરી અને ગ્લિસરીનનું એક ટીપું તેના પર મૂકી દેવાનું છે. એટલે કે એને એક સ્લાઇડ પર લેવાની, એની ઉપર ગ્લિસરીનનું એક ટીપું મૂકવાનું છે અને પછી શું કરવાનું છે? એને જોવાનું. તેને કવર સ્લિપ વડે ઢાંકી દેવાનું અને સૂક્ષ્મદર્શક વડે સ્લાઇડનું અવલોકન કરવાનું છે. વિભિન્ન પ્રકારના કોષોનો અભ્યાસ કરવાનો અને તેના વિન્યાસ કે ગોઠવણીનું અધ્યયન કરવાનું છે, જે આપણને આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે. હવે આવશે અવલોકનના આધારે આપણે પ્રશ્નોના જવાબ. તો કે શું બધા કોષોની સંરચના સમાન હોય છે? કેટલાક પ્રકારના કોષો જોવા મળે છે, એટલે કે કેટલા પ્રકારના કોષો જોવા મળે છે? શું આપણે તેના કારણો પર વિચારી શકીએ છીએ કે કોષો આટલા પ્રકારો શા માટે છે? આપણે મૂળના પણ આડા છેદ લઈ શકીએ છીએ અને બીજી વનસ્પતિના મૂળ અને પ્રકાંડ પણ છેદ લઈને અભ્યાસ કરી શકીએ છીએ. એમાં તમને જુઓ અલગ અલગ સંરચના જોવા મળે છે. 2 પ્રકારના કોષો જોવા મળે છે. એમાં આપણે પહેલું જોઈશું સરળ સ્થાયી પેશી. શું છે? સિમ્પલ પરમિનન્ટ ટિશ્યુ. બરાબર છે. તો કે અધિસ્તરની નીચે આવેલા થોડાક સ્તરોનો કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશી છે. એટલે અધિસ્તર જે હોય એમાં નીચે આવેલા જે છે અધિસ્તર છે એમાં નીચે આવેલા જે એ કેવા હોય છે? તો કે સ્થાયી પેશી હોય છે. મૃદુતક વધુ સામાન્ય સરળ સ્થાયી પેશી છે. મૃદુતક નામની છે એ સૌથી સામાન્ય અને સૌથી સરળ સ્થાયી પેશી છે. તે પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય છે. તેની કોષ દિવાલ કેવી હોય છે? પાતળી અને એકદમ સરળ કોષોની બનેલી હોય છે. અને આ કોષો કેવા હોય છે? જીવંત હોય છે. તેઓ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે. કેવી? તો કે શિથિલ ગોઠવણી ધરાવે છે. આથી આ પ્રકારની પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે. એટલે આ પ્રકારની જે કોષની પેશી હોય એની અંદર
કેટલો બધો અવકાશ એટલે કે ખાલી જગ્યા આવેલી હોય છે. આ પેશી સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ પણ કરે છે. આ પેશી શું કરે છે? ખોરાકનો સંગ્રહ પણ કરે છે. અને કેટલીક પરિસ્થિતિઓમાં તે ક્લોરોફિલ પણ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરે છે. તેથી તેને હરિત કણોત્તક અને નીલ કણોત્તક પેશી કહે છે. એટલે કે કેટલીક વાર આ પ્રકારનો જે આપણે આડછેદ લીધો છે એની અંદર હરિત કણ આવેલા હોય, ક્લોરોફિલ આવેલું હોય, માટે એ લોકો પ્રકાશ સંશ્લેષણ પ્રકાંડમાં કરવા લાગે છે. એટલે એવા હોય એવી પેશીને આપણે હરિત કણોત્તક અથવા તો નીલ કણોત્તક પેશી કહેવામાં આવે છે. અને જલીય વનસ્પતિઓમાં મોટા હવા કોટરો કે વાત કોટરો મૃદુતક પેશીના કોષોમાં આવેલા હોય છે. એટલે કે જલીય વનસ્પતિ હોય એમાં હવાના કોટરો કેવા હોય છે? મોટા મોટા વાત કોટરો હોય છે અને મૃદુતક પેશીના કોષોમાં હોય છે. જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ એટલે કે ઉત્પ્લાવક બળ, બરાબર છે, જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ, ઉત્પ્લાવક બળ ખબર છે ને, કે જે ઉપર ફેંકાય છે પાણીની અંદર, જે ઉપરથી આવે છે તો પાણી શું કરે છે? એને ઉપર ધક્કો મારે છે. તો એ જે બળ હોય એને ઉત્પ્લાવક બળ કહેવામાં આવે છે. અને આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાયુતક પેશી.